ઓમ તત્સત. સાધક ભાઈઓ અને બહેનો, આજે આપણે સાક્ષી ભાવ 1ની ચર્ચા કરીશું. આ સાક્ષી ભાવ 1ની અંદર પહેલી વાત તો એ છે કે માનવ ચેતના. ડોક્ટરોએ તો આપણા શરીરમાં ચેતનીય છે એટલી વાત કરી અને છોડી દીધું છે. જ્યારે ઋષિ મુનિઓએ વેદાંત કાળથી આ ચેતના શું છે એની વિશે ખૂબ પ્રયોગો કર્યા છે, ખૂબ અભ્યાસ કર્યો છે અને ખૂબ પ્રયોગો અને ખૂબ અભ્યાસ પરથી એણે ચેતનાના 17,450 ભાગ પાડ્યા છે. એટલું બધું ઊંડું કાયતું છે કે આપણું મગજ પણ કામ ન કરે. આપણે આ 17,550 જે ભાગની વાત કરીએ છીએ, આટલું બધું આપણે ડિટેલમાં ન જઈએ તોય પણ ચેતનાના એને માનવ ચેતનાના મુખ્ય જે ભાગ પાડ્યા છે એની આપણે ચર્ચા કરીશું. એ જે મુખ્ય ભાગ પાડ્યા છે એમાં એણે ચેતનાના 12 વિભાગ પાડ્યા છે. તો આપણે આ 12 વિભાગને ઓળખવા અને સમજવા પ્રયત્ન કરીશું. આ જે 12 વિભાગ છે એમાં એણે પહેલા 4 વિભાગ અને પછીના 8 વિભાગ આ રીતે ભાગલા પાડ્યા છે. ચેતનાની ઊંડાઈ અને ચેતનાનો વિસ્તાર આ બેના મુખ્ય ભાગ છે. તમે જ્યારે કોઈ પણ સાધના કરતા હો, અભ્યાસ કરતા હો, તો સાધનાની અંદર 2 વસ્તુ છે. કાં એ તમારી સાધના પદ્ધતિ કે ચેતનાની ઊંડાઈની વાત કરે છે, અથવા એ સાધના પદ્ધતિ ચેતનાના વિસ્તારની વાત કરે છે. આ 2 જ વાત છે. એટલે ચેતનાના 2 વિભાગ છે, પહેલો વિભાગ અને બીજો વિભાગ. પહેલા વિભાગની અંદર 4 વિભાગ પાડવામાં આવ્યા છે. બીજો વિભાગ છે એની અંદર 8 બીજા વિભાગ પાડવામાં આવ્યા છે. તો પહેલા જે 4 વિભાગ છે એને આપણે એકવાર સમજી લઈએ. પહેલા જે 4 વિભાગ છે એમાં જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, આ 4 અવસ્થા આવે છે. જ્યારે બીજો વિભાગ છે એની અંદર અર્ધબિંદી, રોધિની, નાદ, નાદાંત, બોધિની, શક્તિ, ઉન્મના અને સમના, આ 8 વિભાગ આવે છે. તો આપણે એક પછી એક વિભાગની ચર્ચા લઈએ છીએ. પહેલો વિભાગ છે જાગૃત અવસ્થા. અત્યારે હું તમારી પાસે વાત કરું છું, તમે બધા મને સાંભળી રહ્યા છો. આ જાગૃત અવસ્થા છે. અને જાગૃત અવસ્થા એટલે શું એની ચર્ચા તમે બધા વસ્તુ જાણો છો. લાઇબ્રેરીની અંદર જે પુસ્તકો ભર્યા છે એ બધા જ પુસ્તકો જાગૃત અવસ્થામાં લખેલા છે. અને જાગૃત અવસ્થા એટલે શું એની બહુ ઝાઝી આપણે ચર્ચા નહીં કરીએ, પણ છતાં એટલી વાત તો સાચી છે કે નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આટલું નરસિંહ મહેતા કહી ગયા. એટલે આનો અર્થ એ થયો આપણે ભલે આપણી જાતને જાગેલા માનતા હોય, પણ નરસિંહ મહેતાની વ્યાખ્યામાં અને ગીતાની વ્યાખ્યા પ્રમાણે આપણે સૂતા છીએ, જાગેલા નથી. જ્યારે આપણે અંતરથી જાગીએ એ જાગરણ આખું જુદું જાગરણ છે. એટલે કોઈ પણ માણસ હોય, ભલે અત્યારે જાગેલો હોય, પણ બનવા જોગ છે કે જાગેલો હોવા છતાં એ 40% સૂતો છે ને 60% જાગ્યો છે. કોઈ માણસ 30% સૂતો છે ને 70% જાગ્યો છે. કોઈ માણસ 20% સૂતો છે ને 80% જાગ્યો છે. તો એમ પણ બને કે અમુક માણસ છે એ 60% સૂતો છે અને 40% જ જાગે છે. અમુક માણસ 70% સૂતો છે અને 30% જાગેલો છે. એટલે જાગરેની બધાની જે ઇન્ટેન્સિટી છે, એની જે ડિગ્રી છે એ કંઈક અલગ અલગ છે.
બધા માણસો સરખા જાગેલા નથી, દરેકની જાગવાની વાત અલગ અલગ છે, વ્યક્તિએ ફેર છે. એટલે જાગરણ અવસ્થા છે એ બધાની એક સરખી નથી, એમાં પણ ફેરફાર છે. અને એ પ્રમાણે એની જ્ઞાન, એની સમજ, એમાં પણ ફેરફાર થાય છે. આ જાગૃત અવસ્થા છે. એના પછી જ્યારે તમે આગળ જાઓ છો તો બીજી અવસ્થા આવે છે સ્વપ્ન અવસ્થા. અને આ સ્વપ્ન છે લગભગ બધા જ મનુષ્યોને આવે છે. કોઈ પણ મનુષ્ય એવો નથી કે જે એમ કે મને સપનું આવતું નથી. આજનું વિજ્ઞાન બોલે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને રાત્રિ દરમિયાન ઓછામાં ઓછા 8 સપના તો આવવા જોઈએ. 8 સપના આવવાને બદલે મને એકાદ સપના ઓછું આવે કે 2 સપના ઓછા આવે તો એની માનસિક કન્ડિશન બગડી જાય અને ભવિષ્યમાં એ મેન્ટલ હોસ્પિટલમાં, ગાંડાની હોસ્પિટલમાં દાખલ થવાની વાત થાય. એટલે કોઈ પણ મનુષ્ય હોય એને રાત્રિ દરમિયાન 8 સપના તો આવે જ છે. પછી ભલે એને યાદ ન રહે એ જુદી વાત થઈ, પણ 8 સપના આવે છે એ તો હકીકત છે. વૈજ્ઞાનિકોએ તો ખૂબ અભ્યાસ કર્યો છે અને અભ્યાસ ઉપરથી એણે ગોતી કાઢ્યું છે RMI, રિપીટ આઈ મૂવમેન્ટ. આંખ છે ને એ ડાબી જમણી ઉપર નીચે ફરે છે. અને વૈજ્ઞાનિકોએ આ કેમ ફરે છે એનો અભ્યાસ કર્યો. તો અભ્યાસ કર્યા પછી એને ખ્યાલ આવ્યો કે માણસને સપનું આવે છે, સપનામાં જે દ્રશ્યો ફરે છે એ પ્રમાણે એની આંખ ફરે છે. દાખલા તરીકે આપણે પુસ્તક વાંચતા હોઈએ છીએ. જ્યારે પુસ્તક વાંચીએ છીએ તે પુસ્તક આપણા હાથમાં હોય છે અને આંખ ડાબી જમણી ફર્યા કરતી હોય છે. એમ જ્યારે આપણે સપનું આવે છે તો સપનાની અંદર પણ આંખ ડાબી જમણી ફરે છે અને ડાબી જમણી આંખ જે ફરતી હોય છે એની ઉપરથી આપણને ખબર પડે કે અત્યારે આ વ્યક્તિ સ્વપ્નમાં છે. અને જ્યારે સ્વપ્ન પૂરું થઈ જાય અને સારી નિંદ્રા ગાઢ આવી જાય ત્યારે આંખ સ્થિર થઈ જાય છે, ત્યારે આંખ ફરતી નથી. એટલે વૈજ્ઞાનિકોએ અભ્યાસ ઉપરથી આના પ્રયોગો કરી અને એ વસ્તુ ગોતી કાઢી કે આંખ છે ને એ સ્વપ્ન દરમિયાન ફરે છે અને જ્યારે સ્વપ્ન નથી આવતું ત્યારે આંખ સ્થિર હોય છે. અને એની ઉપરથી આપણા ઋષિમુનિઓએ પણ ગોતી કાઢ્યું કે જ્યારે માણસ સૂઈ જાય છે અને સૂઈ ગયા પછી તમે એની આંખ તપાસો, એની આંખ કેટલી આજ્ઞાચક્ર ઉપર છે, ઉપરની બાજુ એનો ડોળો છે કે નીચેની બાજુ પર ડોળો છે. જો એનો ડોળો ઉપરની બાજુ પર હોય તો એનો અર્થ એ થયો કે એ ગયા જન્મનો યોગી છે, એણે સાધના કરી છે અને એનું આજ્ઞાચક્ર લગભગ 50%થી પણ વધુ ખુલેલું છે. પણ જેની આંખ સામે તમે આંખ ખોલો તો એનો ડોળો સામે જ હોય તો સમજવાનું કે આ સામાન્ય માણસ છે, હજી આ સાધના એની કરી નથી. અને એની આંખ નીચેની બાજુ ડોળો હોય તો હજી સાવ પ્રાથમિક માણસ છે, સાધનાના વિષયમાં કાંઈ જાણતો નથી અને એણે કાંઈ સાધના કરી નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે સપનું દરેકને આવે છે. કોઈ માણસ એવો નથી કે જેને સપનું ના આવતું હોય. અને સપના દરમિયાન શું થાય છે? સપના દરમિયાન તમારી ઈચ્છાઓ, તમારી વાસનાઓ, તમારી તૃષ્ણાઓ, તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે. જાગૃત અવસ્થામાં કદાચ આવી પૂરી ન થાય. જાગૃત અવસ્થાની અંદર કદાચ તમને મનમાં એમ થઈ જાય કે આ મારો બોસ છે ને એ જે રીતે કાર્ય કરાવે છે ને એ રીતે આ ઓફિસને ઊંધી નાખશે અને તમને કદાચ એની પર ગુસ્સો આવી જાય અને મનમાં એમ થઈ જાય કે હું બોસને એક લાફો મારી દઉં. પણ બોસને લાફો મારી શકાય નહીં. કારણ કે એનું પરિણામ સારું ન આવે. કદાચ વહુને મનમાં એમ થઈ જાય કે મારી સાસુ છે આ જે કરે છે બરાબર નથી કરતી અને ગુસ્સો ચડી જાય અને ગુસ્સામાં એમ થઈ જાય કે વહુને સાસુને એક લાફો મારી દો. પણ લાફો મરાય નહીં. પણ આ ઈચ્છા તો થઈ ને, અને આ ઈચ્છા થઈ એ અજ્ઞાત મનમાં ચાલી જાય છે અને સ્વપ્ન દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ, અધૂરી વાસનાઓ પૂરી થાય છે. એક નાની એવી વાસના હોય ને
તો એ વાસના પણ સ્વપ્ન દરમિયાન પૂરી થાય છે. દાખલા તરીકે મને મનમાં એમ થયું, મોટા શહેરમાં આપણે તો વસીએ છીએ, આપણી આજુબાજુ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ છે. આપણને મનમાં એમ થાય છે કે એ કુદરતી જંગલમાં ગયા હોય, આપણે પહાડો હોય, વૃક્ષો હોય, નદી ઝરણાઓ વહેતા હોય અને આપણે એની વચ્ચે ફરતા હોય તો કેવી મજા આવી જાય. આપણે જંગલમાં ગયા હોય તો કેવી મજા આવી જાય. એક આવો આપણને વિચાર આવી ગયો. પણ આપણને જેટલા વિચાર આવે છે એનું પરિણામ આવે જ છે, કારણ કે આપણા અંદર એક અજ્ઞાત મન છે. અજ્ઞાત મન શું કામ કરે છે? અજ્ઞાત મન, તમે જે કંઈ વિચાર સામાન્યમાં સામાન્ય વિચાર કરેલો હોય, તમારા માટે એ વિચાર સાવ નકામો હોય, છતાં એ અજ્ઞાત મનમાં જાય છે અને એનું પરિણામ લાવ્યા વગર એ છોડતો નથી. જ્યારે તમારા વિચારનું પરિણામ આવી જાય પછી એ વિચાર શાંત પડી જાય છે, એટલે કે એ કર્મ શાંત પડી જાય છે. જ્યાં સુધી એ વિચાર તમારા મનમાં ભર્યો છે ત્યાં સુધી એ કર્મ રૂપે બંધાઈને બેઠો છે. એટલે દાખલા તરીકે મને સપનું આવ્યું અને સપનાની અંદર મેં જોયું કે હું જંગલમાં જાઉં છું. કારણ મને વિચાર હતો, એકવાર મનમાં વિચાર એવો હતો કે હું જંગલમાં જાઉં તો આ વિચાર સપના દરમિયાન સાકાર થાય છે અને હું જંગલમાં જાઉં છે, એકાંત વાતાવરણ છે, પંખીઓ કિલોલ કરે છે, ઝરણાઓ વહી રહ્યા છે, પવન ધીમો ધીમો ચાલુ છે, એક સુંદર વાતાવરણ છે, બહુ મસ્ત વાતાવરણ છે, આપણને ગમી જાય એવું છે. અને જંગલની કેડી ઉપર હું ચાલ્યો જાઉં છું. જ્યારે જંગલની કેડી ઉપર જાઉં છું, થોડીક વાર થાય તો સામેથી વાઘ મળે છે. જ્યારે સામેથી વાઘ આવે છે એટલે આપણને બીક લાગે, કારણ કે આપણે એકલા છીએ અને વાઘે એકલો છે. આઈસીએસની ઓફિસરની પરીક્ષા હતી અને એમાં અધિકારીએ પ્રશ્ન કર્યો કે તમે માનો કે જંગલમાં એકલા જતા હો અને સામેથી વાઘ આવે, તમારી પાસે કોઈ હથિયાર ન હોય, છરી ન હોય, ચાકુ ન હોય, પિસ્તોલ ન હોય, બંદૂક ન હોય, કાંઈ એક લાકડી પર તમારી પાસે ન હોય, તો તમે શું કરો? તો કેન્ડિડેટે શું જવાબ દીધો કે હવે મારે કાંઈ કરવાનું નથી, જે કંઈ કરવાનું છે એ વાઘે કરવાનું છે, મારે કંઈ કરવાનું રહેતું નથી. એટલે કે સ્વપ્નમાં વાઘ આવે છે, આપણે બીક લાગે છે, આપણે પાછા ફરીને દોડવાની પ્રયત્ન કરીએ છીએ. જાગૃત અવસ્થામાં તો કદાચ ફાસ દોડી શકાય, પણ સ્વપ્ન અવસ્થાની અંદર તમે દોડવા પ્રયત્ન કરો ને તો દોડી શકાતું નથી. અને પાછળ જે હિંસક પશુ પડ્યું હોય એ ફૂલ સ્પીડે આવતો એવું આપણને લાગે છે. તો આપણે જોશભેર દોડીએ છીએ. આખરે સામે એક વડલાનું ઝાડ આપણને દેખાય છે. આપણે દોડીને જમ્પ મારીને ઝાડ ઉપર ચડી જઈએ છીએ અને ઝાડ ઉપર ચડી જાય છે, વાઘ નીચે રહી જાય છે, આપણને શાંતિ થઈ જાય, હાશ આપણે બચી ગયા. તો બાજુમાં સૂતેલી પત્ની બૂમ મારે કે મારો ચોટલો શું ખેંચો છો? એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે સ્વપ્નો આવે છે. આ સ્વપ્ન દરમિયાન આવી આપણી નાની મોટી જે કંઈ ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પૂરી થાય છે. માનો કે તમને સપનું આવ્યું, સપનાની અંદર આખો દિવસ તમે ઉપવાસ કર્યો છે. કોઈ અજ્ઞાત મનને ખબર છે કે તમે જો ઉપવાસ કરેલો હોય ને તો તમારી ઊંઘની ક્વોલિટી સારી નથી આવવાની. ઊંઘવાની શરત શું છે? ઊંઘવાની પહેલી શરત એ છે કે તમારું પેટ ભરેલું હોવું જોઈએ. જો તમારું પેટ ભરેલું હોય તો તમને ઊંઘ આવે, નહીં તો ઊંઘ આવે નહીં. અને બીજી શરત એ છે, ઊંઘવાની બીજી શરત એ છે કે આખા દિવસ દરમિયાન તમે જે કંઈ કાર્ય કરો છો એ કરી જ નાખવાનું, બાકી નહીં રાખવાનું. તમે એમ નક્કી કરો કે કાંઈ નહીં, આટલું કામ થયું છે, હવે આ કામ હું આવતીકાલે કરીશ, આજે કરવું નથી. જો તમે એ કામને અધૂરું છોડ્યું તો રાતે ઊંઘ નથી આવવાની, કારણ કે જે અધૂરું કામ છે ને અંદરથી તમને પંચિંગ કર્યા જ કરશે અને તમને ઊંઘ આવવાની નથી. એટલે બીજી શરત એ છે કે તમે જે કંઈ કાર્ય કરો બને ત્યાં સુધી કાલ ઉપર નહીં છોડો કે આ કાર્ય હું કાલે કરીશ. જો કાલ ઉપર તમે કામ છોડ્યું તો તમારી ઊંઘની ક્વોલિટી ફરી જવાની છે. તમને શાંતિથી જે ઊંઘ આવી જોઈએ એ ગાઢ નિંદ્રાની, તમને જ્યારે નિરાહત હોય,
કોઈ જાતની ખટપટ ન હોય, કોઈ જાતનું મગજ ઉપર ટેન્શન ન હોય, તો તમને શાંતિથી અને ગાઢ નિંદ્રા આવે. બાકી નહીં તો ઊંઘ આવવાની નથી. દાખલા તરીકે તમે નક્કી કર્યું મારે આજે ઉપવાસ કરવો છે, તમે ઉપવાસ કરવાનું સવારના પોરમાં નક્કી કરી નાખ્યું, તો એનું પરિણામ શું આવવાનું છે? સવારથી તમને ભૂખ લાગી જશે, બહાર તો માંડ વાગશે. અને આપણે સારું છે, આપણે ઉપવાસ કરીએ છીએ, રાજગરાનો શીરો, સૂકી બટેટાની ભાજી અને બીજી અનેક વસ્તુ બનાવીને ખાય, અને ખાધા પછી આપણે કહીએ શું કે મારે આજે ઉપવાસ છે, અને સાંજે પણ ફરાળ કરીએ, અને છતાં આપણો ઉપવાસ ચાલુ ને ચાલુ. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે પેટ ખાલી છે, એટલે હવે ઊંઘ આવવાની નથી, ઊંઘની ક્વોલિટી ફરી જવાની છે. અને આ વાતની અજ્ઞાત મનને ખબર છે. અજ્ઞાત મન શું કરે છે? તમને સપનું આપે છે. સપનાની અંદર તમે પ્રધાનને ઘેરે જાઓ છો, પ્રધાન તમને જમવાનું આમંત્રણ આપે છે, તમે પ્રધાનને ઘેરે જાઓ છો, અને પ્રધાનનું ઘર હોય તો પછી જમવામાં શું બાકી હોય? જાત જાતના પકવાન છે, 32 જાતના પકવાન છે, 33 જાતના શાક છે, અથાણાનો પાર નથી, અને તમે જમવા બેસો છો. તમે પેટ ભરીને જમો છો સ્વપ્નમાં, સાચે સાચું નહીં, પણ સ્વપ્નમાં પેટ ભરીને જ્યારે જમો છો ને, તે તમને માનસિક તૃપ્તિ થાય છે. અને માનસિક તૃપ્તિ થાય છે એટલે તમને નિંદ્રા સરસ આવે છે. અજ્ઞાત મન છે એ શું કરે છે? સપનું લાવે છે. આપણને જે કંઈ સ્વપ્ન આવે છે એ સપનાની જવાબદારી છે આપણા અજ્ઞાત મનની. અને વૈજ્ઞાનિકોએ પણ આની પાસે સંશોધન કર્યું, અને સંશોધન કરીને ગોતી કાઢ્યું છે કે કોઈ પણ માણસ હોય એને રાત્રિ દરમિયાન 8 સપના આવવા જ જોઈએ. 8થી વધુ સપના આવે એનો વાંધો નથી, પણ ઓછામાં ઓછા 8 સપના તો આવવા જોઈએ. અને હજારો માણસો પણ એને પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા, અને પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા પછી એને ગોતી કાઢ્યું કે એક સપનું આવે છે ને, એક સપનું આશરે 30થી 40 મિનિટનું હોય છે, અને એ સપનું પૂરું થઈ જાય પછી 15થી 20 મિનિટનો ઇન્ટરવ્યૂ પડે છે. આજે ઇન્ટરવલ પડે છે. જેમ પિક્ચર તમે જોવા જાઓ એમાં શું થાય છે કે પિક્ચર શરૂ થાય પછી 10 મિનિટને ઇન્ટરવલ પડે, અને 10 મિનિટ પછી પિક્ચર શરૂ થાય. એમ સપનાની અંદર પણ ઇન્ટરવલ પડે છે. એક સપનું પૂરું થાય છે. સપનું પૂરું થયા પછી આપણા મનમાં એમ થાય છે કે હવે પછી શું થશે? આપણે તો ઇંતજારી છે, આપણી તો જિજ્ઞાસા છે. આ માનવને મળેલી અદ્ભુત ભગવાનની ભેટ છે કે કોઈ પણ બાબતમાં એને જિજ્ઞાસા થાય. કોઈ વાર્તા ચાલતી હોય તો એને એમ થાય કે હવે આગળ શું વાત આવશે. સ્ટોરીઓ સાંભળતા હોય, આપણને બધાને ટીવી ખૂબ ગમી ગયો છે. એનું કારણ જ એ છે કે આ માનવ મનની નબળાઈ છે કે કોઈ પણ સ્ટોરી તમે ચતાવો અને સ્ટોરી શરૂ થઈ ગઈ હોય અને ટીવી પર ભૂલથી તમારી નજર જાય, આગલી ભલે ખબર ન હોય પણ હવે પછી શું આવે છે એની જાણવાની તમને ઈચ્છા થાય. તમારી પાસે સમય હોય કે ન હોય, પણ તમે ટીવીની સામે ગોઠવાઈ જાઓ છો, અને એ આખી સિનેમા કે જે પિક્ચર અંદર ટીવીમાં ચાલતું હોય એપિસોડ એ તમે જુઓ છો. કહેવાની વાત એટલી જ છે કે આપણે મનમાં એમ થાય કે હવે શું આવશે, એટલે આપણા માટે 15-20 મિનિટ ઇંતજારમાં પસાર થાય છે. આપણી મિનિટ તો ઇંતજારમાં પસાર થાય છે, પણ જે સપનાના પાત્રો છે ને, સપનાના પાત્રો શું કરે છે? એણે આ સમય દરમિયાન મેકઅપ ચેન્જ કરવાના છે. પાત્રોએ પોતપોતાના નવા પાત્રો ભજવવાના છે, જૂના પાત્રોનો મેકઅપ છોડવાનો છે. જેમ નાટકની અંદર શું થાય, નાટકની અંદર ઇન્ટરવ્યૂ પડે એટલે આપણે બધા પાણી પેશામાં દોડાદોડી કરતા હોય, પણ એના જે કલાકારો છે એને શાંતિ ન હોય. એ તો પોતાનો મેકઅપ ચેન્જ કરીને નવો મેકઅપ શરૂ કરે છે, નવા પાત્રમાં રજૂ થવાના હોય છે. એમ એક સપનું પૂરું થાય છે અને બીજું સપનું શરૂ થાય છે. વચ્ચે 20 મિનિટનો વિરામ પડે છે, અને આ રીતે આખી રાત્રિ દરમિયાન આપણને 8 સપના આવવા જોઈએ. અને સપના દરમિયાન શું છે? સપના તો સેફ્ટી વાલ છે. જેમ કુકરમાં સેફ્ટી વાલ હોય છે એમ સપનામાં પણ સેફ્ટી વાલ છે.
અને આપણી જે અધૂરી ઈચ્છાઓ જાગૃત અવસ્થાની અંદર જે આપણી અધૂરી ઈચ્છાઓ છે, વાસનાઓ છે, તૃષ્ણાઓ છે, આપણી મહત્વાકાંક્ષાઓ છે, એ સપના દરમિયાન પૂરી થાય છે. અને આ સપના દરમિયાન પૂરી થાય છે એટલે આપણે તંદુરસ્ત રીતે જીવી શકીએ છીએ. પણ આપણી ઈચ્છાઓ વાસનાઓ જો પૂરી થતી ન હોત તો માણસને ગાંડા થતા વાર લાગે નહીં. અને જેની બહુ ખૂબ ઈચ્છાઓ છે, ખૂબ વાસનાઓ છે અને સપનામાંય પૂરી નથી થતી તો પછી એની મન એનું છે ને એ ડિપ્રેશનમાં આવી જાય છે, એની મેન્ટલ કન્ડિશન ખરાબ થઈ જાય છે. અને આજે માણસ તો સતત ભૌતિકવાદી બનતો જાય છે, તૃષ્ણાઓ ખૂબ વધતી જાય છે, માણસ તણાવ અને ટેન્શનમાં જીવે છે. પરિણામે એને સાચી રીતે સૂતા પણ નથી આવડતું. શું કેમ એ પણ એને ખબર નથી. એ જ્યારે સૂવા જાય છે ત્યારે સ્વપ્ન જગત સુધી પહોંચે છે અને સ્વપ્ન જગત સુધી ફરી અને પાછો આવે છે. સવારે ઉઠે છે તેનું માથું ભારે હોય છે અને શરીર ગારા જેવું હોય છે, કારણ એને સૂતા પણ નથી આવડતું. હકીકત તો એ છે કે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય પોતાના મૂળ સ્વરૂપમાં જાય છે. મૂળ સ્વરૂપમાં જતાં એને 3.5 કલાક લાગે છે. જતાં 3.5 કલાક લાગે છે, આવતા 3.5 કલાક લાગે છે. અને મૂળ જે પોઈન્ટ છે, જે ચેતનીનું મૂળ પોઈન્ટ છે, જેને આ લોકોએ નામ આપ્યું છે કે બ્રહ્મ, એ બ્રહ્મનું જે મુખ્ય કેન્દ્ર છે એ કેન્દ્ર સુધી પહોંચતા આપણને 3.5 કલાક લાગે છે અને આવતા આપણને 3.5 કલાક લાગે છે. અને ત્યાં આપણે રોકાઈએ છીએ માત્ર 30 સેકન્ડ. અને આ 30 સેકન્ડ દરમિયાન આપણે જે 24 કલાક કામ કર્યું છે એ 24 કલાકનો થાક ઉતરી જાય છે. માત્ર 30 સેકન્ડ માટે આપણે 3.5 કલાક જવાની અને 3.5 કલાક આવવાની બગાડીએ છીએ. તો આપણે એવું ન કરી શકીએ કે સીધા ત્યાં પહોંચી જાય. અને જો સીધા જ ત્યાં પહોંચી જાય તો શું થાય? તો આપણી 3.5 કલાક બચે, જવાનો બચે અને આવવાનો બચે. અને આપણે અહીંયા 30 સેકન્ડ રોકાવાને બદલે 2-4 મિનિટ રોકાય તો શું વાંધો છે? અને આની ઉપરથી જ સાધના ધ્યાનની શરૂઆત થઈ. એટલે કે 1 કલાકનું ધ્યાન બરાબર 7 કલાકની ઊંઘ. જો તમે 1 કલાક ધ્યાન કરતા હો તો તમને 7 કલાક ઊંઘનો જે લાભ છે ને અને મળે છે. અને જો તમે સમાધિ સુધી પહોંચી જાઓ તો 1 કલાકની સમાધિ તમને 15 દિવસ કે મહિના દિવસનો આરામ આપી દે છે. એટલે સમાધિ અવસ્થા તો અદ્ભુત અવસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારું હૃદય બહુ ધીમું ધડકે છે. સામાન્ય રીતે આપણું હૃદય છે ને 1 મિનિટમાં 60 કે 70 વખત ધબકારા આપે છે. એ નાડી તમે તપાસો તો અહીં તમને ધબકારા મળશે, જો ધબક ધબક થતા હશે. અને આ ધબકારા 1 મિનિટના 60 થી 70 થવા જોઈએ. પણ જો તમે રનિંગ કરો, દોડો, તો આ ધબકારા 30 મિનિટના 30 થઈ જાય. તમે બેઠા હો તો આ ધબકારા 30 ને બદલે 50-60 બોલે. અને જો તમે ઊંઘમાં ચાલ્યા જાઓ તો મિનિટના એ 70-80ની વચ્ચે આવે. અને જો તમે સમાધિમાં પહોંચી જાઓ, સમાધિમાં જ્યારે ઊંડા ઉતરી જાઓ ત્યારે તમારું હૃદય ધીમું ધબકે. અને જે ધબકારા મિનિટના 60 કે 70ની વચ્ચે છે એ ઊંઘ દરમિયાન 40-50ની વચ્ચે આવે. ધ્યાનની અંદર 30 થી 40 વચ્ચે આવે. અને સમાધિ અવસ્થા સુધી પહોંચી જાઓ તો મિનિટના 7 ધબકારા આપે. અને 7 ધબકારાથી જો ધીમે જવા માંડે તો મિનિટના 15 ધબકારા આવે. એટલે કે 1 ધબકારો થાય પછી 10 સેકન્ડ કે 15 સેકન્ડ પછી બીજો ધબકારો થાય. હૃદય બહુ ધીમું ધબકે અને હૃદયનો ધબકારો જલ્દી પકડાય નહીં. તો ડૉક્ટરો એવું માને કે આનું હૃદય બંધ પડી ગયું છે. હૃદય બંધ નથી પડી ગયું, પણ બહુ ધીમું ધબકે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે સ્વપ્ન જગત, આપણે સ્વપ્ન જગતમાં જઈએ છીએ પણ આપણું મૂળ જે કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચતા નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આજના માનવીને સાચી રીતે સૂતા પણ નથી આવડતું. અને સાચી રીતે સૂતા નથી આવડતું એટલે આજે મનના ખૂબ દર્દો છે. આજે વૈજ્ઞાનિકોએ મનના 250 દર્દો ગોતી કાઢ્યા છે. આજના જે કંઈ દર્દો છે આ બધા જ દર્દો કેવા છે? સાયકોસોમેટિક દર્દો છે.
એટલે કે મન માંદું પડે છે અને શરીર માંદું પડે છે. મધ્યયુગની અંદર તો શરીર માંદું પડતું અને એને આધારે મન માંદું પડે છે. અત્યારના અર્વાચીન યુગની અંદર મન માંદું પડે છે અને એને આધારે શરીર માંદું પડે છે. એટલે કે સ્વપ્ન જગત, જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા. પછી ત્રીજી અવસ્થા આવે છે સુષુપ્તિ અવસ્થા. જાગૃત અવસ્થાનું તમને વર્ણન કરવાનું કહું તો તમે વર્ણન કરી શકો છો કે આમ છે તેમ ઘણી વાતો કરી શકો. સ્વપ્ન અવસ્થા, બધા જ માણસોને કોઈ અને કોઈ રીતે એકાદ સપના તો આવેલા જ હોય છે. સપના તો વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે રોજના 8 આવે છે, પણ આપને યાદ નથી રહેતા. અને સ્વપ્નમાં શું થયું એની તમે ચર્ચા કરવા માંગો તો તમે વાત કરી શકો, મને સપનું આમ આવ્યું, મને સપનું તેમ આવ્યું. પરંતુ ત્રીજી અવસ્થા આવે છે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા વિશે આપણે કાંઈ જાણતા નથી અને આપણા નસીબમાં સુષુપ્તિ અવસ્થા 6 મહિને કે 8 મહિને એકવાર લખાયેલી હોય છે. કોઈક વાર અકસ્માત થઈ જાય છે, કોઈ એક્સિડન્ટ થઈ જાય છે અને આપણે સપનું આવે છે. એક્સિડન્ટ થઈ જાય છે અને કોઈ વાર આપણે સુષુપ્તિ અવસ્થા આવે છે, ગાઢ નિંદ્રા આવે છે અને ગાઢ નિંદ્રાની અંદર આપણે ઊંડા ઉતરી જઈએ છીએ. અને પછી જ્યારે જાગીએ છીએ અને તમે એ વ્યક્તિને પૂછો કે ભાઈ તને અનુભવ શું થયો, સુષુપ્તિ અવસ્થાનો અનુભવ શું થયો, તો એ શું કહે છે કે મને આજે સૂવાની બહુ મજા આવી ગઈ. પણ મજા આવી ગઈ એટલે શું થયું એનો એની પાસે કોઈ જવાબ નથી. બસ એટલું જ કહે છે કે મને સૂવાની બહુ મજા આવી ગઈ છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આપણે સુષુપ્તિ અવસ્થાનું વર્ણન નથી કરી શકતા. તો પછી એના પછીની ચોથી અવસ્થા છે સમાધિ અવસ્થા. તો એનું વર્ણન તો ક્યાંથી કરી શકીએ? એનું વર્ણન કરવું તો દુર્લભ છે અને મહાત્માઓએ વર્ણન કરવા પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે રમણ મહર્ષિએ, રામકૃષ્ણ પરમહંસે આ સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરવા પ્રયત્ન કર્યો. રામકૃષ્ણ પરમહંસ જેમ જેમ વર્ણન કરતા ગયા, મૂળાધારમાં શક્તિ આવે છે એનું વર્ણન કરે છે, સ્વાધિષ્ઠાનમાં શક્તિ આવે છે એનું વર્ણન કરે છે, મણિપુરમાં શક્તિ આવે છે એનું વર્ણન કરે છે, અનાહત ચક્રમાં શક્તિ આવે છે એનું વર્ણન કરે છે અને છેલ્લે તો વિશુદ્ધમાં આવે છે. અને વિશુદ્ધથી આગળ કાંઈ બોલી નથી શકતા. એટલું જ કહે છે કે હવે હું નથી બોલી શકું એમ, કારણ કે કોઈ અમારું જ્યારે ગળું દબાવી દીધું હોય ને એમ ગળા પર એટલી ભીસ આવે છે કે અવાજ પણ નીકળતો નથી, કારણ કે એની તંદ્રાવસ્થામાં, ત્રાંસમાં ઊંડા અને ઊંડા જતા જાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જાગૃત અવસ્થાનું આપણે વર્ણન કરી છીએ, સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરી શકીએ છીએ, પણ સુષુપ્તિ અવસ્થા એટલે શું એનું આપણે વર્ણન કરી શકતા નથી. તમે પોતે જાણો પણ બીજાને સમજાવવું અઘરું છે. આજે પરિસ્થિતિ એ છે કે મોટું શહેર હોય તો એની અંદર 50% માણસો એવા છે કે જે સૂઈ નથી શકતા, આખી રાત પાસા બદલે છે. અને હવે તો આપણે એટલું જ કહેવાનું છે, હવે પછીના 25 વર્ષ એવા આવવાના છે કે જે 50% માણસો નથી સૂતા, એને બદલે 80-85% માણસો નહીં સૂવે. ઊંઘનો મોટો પ્રોબ્લેમ થશે. અત્યારે આપણે જ્યારે શિબિર યોજીએ છીએ ત્યારે શિબિરની અંદર શું કરીએ છીએ? છાપામાં જાહેરાત આપીએ છીએ કે ભાઈ ધ્યાન યોગની, શક્તિપાત કુંડલિની યોગની શિબિર છે અને તમે બધા શિબિરમાં આવો. પરંતુ 25 વર્ષ પછી આપણે શિબિર યોજીશું, ઊંઘની શિબિર, કે બધાએ ઊંઘવું કેમ એ શીખવા આવો. પછી બધાએ ગાદલા, ગોદડા, ઓશિકાને, ચાદર બધું લઈને શું આવી જશે અને પછી ગુરુ એને કેમ સૂવો એ બતાવશે, એની ટેકનિક બતાવશે કે બસ પાથરી દેવાનું ગાદલું, ચાદર પાથરી દેવાનું, ઓશિકું મૂકી દેવાનું, ચત્તા સૂઈ જવાનું અને શરીરને ઢીલું મૂકી દેવાનું, એટલે તમને ઊંઘ આવી જશે. તો બધા એમ જ કહે છે ગુરુ અમે આવું તો ઘેરે કરીએ છીએ અને આવું ઘેરે કરીએ છીએ તોય અમને ઊંઘ આવતી નથી. એટલે તમે કંઈક ટેકનિક બતાવો અને એ 25 વર્ષ પછી આપણે કાંઈક ઊંઘવું કેવી રીતે એની કેટલી જુદી જુદી ટેકનિકો ગોતવી પડશે. કારણ કે આજનો માણસ જે રીતે અશાંતિથી જીવે છે, ટેન્શન અને તણાવથી જીવે છે, 25 વર્ષ પછી એટલું બધું ટેન્શન વધી જશે કે એ નાનું બાળક હોય કે મોટું હોય,
બધા જ ટેન્શનમાં જીવતા હશે. નાના બાળકોને પણ ભણવાનું ટેન્શન હશે, મોટા માણસોને નોકરીનું ને વેપારનું ટેન્શન હશે, અને સતત ટેન્શન અને ટેન્શનમાં આપણે જીવીએ છીએ. અને એ ટેન્શનની અંદર સેલફોન, ટેલિફોન એનો વધારો કરે છે. ફટોફટ તમારે જમા દેવાના થાય છે. મગજ એકદમ સ્ટ્રેચ રાખવું પડે, તણાવમાં રાખવું પડે છે. એટલે મૂળ કહેવાની વાત એટલી છે, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. આપણે સુષુપ્તિ વિશે કાંઈ જાણતા નથી. જેમ તરવૈયો છે ને, એને તમે એમ કહો કે કેમ તરવું, એનું તો લેક્ચર દે, તો તરવૈયો એમ કે એ મને ન આવડે લેક્ચર દેતા. તમે કહો તો હું તરી દઉં, બાકી લેક્ચર દેતા આવડે નહીં. અને પ્રોફેસર છે ને તરવું કેવી રીતે, એની ઉપર 3 કલાક સુધી લેક્ચર આપે. પણ પ્રોફેસરને એમ કે તરવાનું બતાવો તો પ્રોફેસર પાણીમાં પડદે ડૂબી જાય, કારણ કે એને તરતા નથી આવડતું. એટલે કે તરવાનું લેક્ચર દેતા જેને આવડે છે એને તરતા નથી આવડતું, અને જેને તરતા આવડે છે એને લેક્ચર દેતા નથી આવડતું. આજની આપણી આ મોટી સમસ્યા છે. એટલે કે જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. આપણે જાગૃત અવસ્થા વિશે થોડુંક જાણીએ છીએ, સ્વપ્ન અવસ્થા વિશે થોડું જાણીએ છીએ, પણ સુષુપ્તિ વિશે આપણી પાસે કાંઈ માહિતી નથી. ઘણા ગ્રંથો છે, સ્વપ્ન જગત વિશે ખૂબ વાતો લખી છે, જાગૃત અવસ્થા વિશે ખૂબ વાતો છે, પણ સુષુપ્તિ અવસ્થા વિશે કોઈ વાતો નથી. માત્ર એટલું જ કહે છે કે આજે મને સુવાદી બહુ મજા આવી ગઈ. અને આ સુષુપ્તિ અવસ્થા 8 મહિને કે 10 મહિને કોકવાર અકસ્માત થઈ જાય છે, અને અકસ્માતથી આવે છે. બાકી આપણે સાચી રીતે સૂઈ પણ શકતા નથી. તો એના પછીને આવે છે તુરિયા અવસ્થા, એટલે કે મનથી પરની અવસ્થા. અને મનથી પરની અવસ્થા કેવી છે એનું શાસ્ત્રોએ વર્ણન કરવા પ્રયત્ન કર્યો. એ વર્ણન નથી કરી શક્યા, કારણ કે અવર્ણનીય છે, અનિર્વચનીય છે. વર્ણનથી બતાવી શકાય એમ નથી, વચનથી બતાવી શકાય એવું નથી. કક્કાના 56 અક્ષર થી આ પરની વાત છે, સ્વર અને વ્યંજન. આ વાત કેવી છે, કક્કાના 56 અક્ષરથી પરની વાત છે. આપણે સમજાવી નથી શકાતા. એટલે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, આ 4 અવસ્થા છે. આ 4 અવસ્થાને નામ આપવામાં આવ્યું છે તુરિયા અવસ્થા. જાગૃતમાં તમે પણ સમાધિમાં છો, સ્વપ્નમાં પણ તમે સમાધિમાં છો, સુષુપ્તિમાં પણ તમે સમાધિમાં છો, અને તુરિયા અવસ્થા સમાધિમાં પણ તમે સમાધિમાં છો જ. એટલે કે આ 3 અવસ્થાની કેટેગરી અલગ અલગ છે. અને આ છે ચેતનાની પહેલી અવસ્થા. પછી આવે છે ચેતનાની બીજી અવસ્થા. આ જે બીજી અવસ્થા છે એની અંદર 8 ભાગ છે. પેલું છે અર્ધબિંદી અવસ્થા, બીજી છે રોધિની અવસ્થા, ત્રીજી છે નાદ અવસ્થા, ચોથી છે નાદાંત અવસ્થા, 5મી છે બોધિની અવસ્થા, 6ઠી છે શક્તિની અવસ્થા, ઉન્મના અને સમના અવસ્થા. આમ ચેતનાથી પરની અવસ્થા 8 છે. એટલે કે તુરિયા અવસ્થા અને તુરિયાતીત અવસ્થા. તુરિયા અવસ્થા એટલે કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા અવસ્થા એટલે કે સમાધિ અવસ્થા. અને સમાધિથી પરની અવસ્થા એટલે કે તુરિયાતીત અવસ્થા. અને આ જે તુરિયાતીત અવસ્થા છે એના 8 ભાગ છે. એમાંનો પહેલો ભાગ આપણે પહેલી લઈએ તો એ છે અર્ધબિંદી અવસ્થા. તમે ઓમ જોયો હશે, ઓમની અંદર અર્ધ માત્રા છે અને એની ઉપર બિંદી છે. એ અર્ધ માત્રાના આપણા ઋષિ મુનિઓએ 17,750 ભાગ પાડેલા છે. એની ખૂબ ઊંડાઈમાં ડિટેલમાં ચર્ચા કરી છે. આપણે એટલી ઊંડાઈ અને એટલી ડિટેલમાં આપણે ચર્ચા અત્યારે કરવી નથી. મુખ્ય વાત આપણે સમજી લઈ કે આ બિંદી અવસ્થા છે. આ અર્ધબિંદી અવસ્થા એ માયાનું બીજ છે. માયા શું કરે છે? જીવને આ જગતમાં રાખવા પ્રયત્ન કરે છે. જીવ શું કરે છે? આ જગતથી પર જવા પ્રયત્ન કરે છે. એટલે 5મી અવસ્થામાં જીવ આવે છે, એની દશા 5મી અવસ્થાની દશામાં જીવ જેવો આવે છે એટલે માયા એને રોકે છે. જ્યારે માયા રોકે છે ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે.
અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે એટલે આવે છે રોધીની અવસ્થા. અવરોધ થાય છે. જ્યાં ઠેકાણે અવરોધ થાય ત્યાં ઘર્ષણ ઉત્પન્ન થાય, અને જ્યાં ઘર્ષણ ઉત્પન્ન થાય ત્યાં નાદ ઉત્પન્ન થાય. એટલે કે ત્રીજી અવસ્થા આવે છે નાદની અવસ્થા. નાદની અવસ્થા એટલે કે અવાજ સંભળાય છે. યોગની અંદર અનાહત નાદની વાત આવે છે, અને અનાહત નાદના 10 પ્રકાર છે, અને એની વિશે ખૂબ ડિટેલમાં આપણા ઋષિમુનિઓએ ચર્ચા કરી છે. કારણ કે નાદ બ્રહ્મની સાધના, અને જો તમે નાદ બ્રહ્મની સાધના કરો તો નાદ બ્રહ્મની સાધનાથી પણ તમે પરમ તત્વને મેળવી શકો છો, તમે આત્મ સાક્ષાત્કાર કરી શકો છો. એટલે કે નાદની અવસ્થા. નાદ ઉત્પન્ન થયો, આ જગતનો નિયમ છે. જે ઉત્પન્ન થાય છે એનો વિનાશ થાય છે, એટલે જે દેખાય છે એનો નાશ થાય છે. માનો કે આ સૂર્ય છે, આપણે સૂર્યને જોઈએ છીએ, તો એનો અર્થ એમ થયો કે સૂર્ય આજે નહીં તો કાલે એનો નાશ થવાનો છે. કહી દેવામાં આવ્યું છે દ્રષ્ટવ્યમ એવમ દ્રષ્ટવ્યમ, જે દેખાય છે એનો નાશ થવાનો છે. અને આજના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને ગોતી કાઢ્યું કે આ જે સૂર્ય છે એ 9 કરોડ વર્ષ પછી નાશ પામવાનો છે. એટલે આપણે કોઈ ચિંતાનું કારણ નથી, કારણ આપણું જીવન જ 100 વર્ષની આસપાસ હશે. એટલે 9 કરોડ વર્ષ પછી શું થવાનું છે એની ચિંતા વૈજ્ઞાનિકો પર છોડી દે, એ એનું સંભાળશે. મૂળ વાત તો આપણી એટલી જ છે કે જે જન્મે છે એનો નાશ થઈ જાય છે, આવે છે એ જાય છે, જન્મે છે એ મરે છે. આ કાનૂન છે. તમે જ્યારે હું અહીંયા આવ્યો છું તો અહીંથી જવાનો છું. આ જગતનો નિયમ છે. એટલે કે નાદ ઉત્પન્ન થયો. નાદ ઉત્પન્ન થયો તો એનો વિનાશ થવાનો, એટલે નાદાંતની અવસ્થા. નાદની અવસ્થા અને નાદાંત અવસ્થા. જ્યારે નાદનો અંત આવી જાય છે, તમે જ્યારે તમારા અંતસ્કરણની અંદર ઉતરો છો, જ્યારે અંતસ્કરણની અંદર ઉતરો છો ત્યારે શું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ સાથે તમારે ડીલિંગ કરવાનું છે. શાસ્ત્રોએ 2 ભાગ પાડી દીધા છે. એક છે જગત, એટલે કે જાગૃત અવસ્થાની અંદર તે જીવો છો એ એક જગત છે, અને બીજું એક છે સૂક્ષ્મ જગત, બહારનું જગત અને અંદરનું જગત. જે બહારનું જગત છે એનો તમારે અનુભવ મેળવવો હોય, એ જગતને તમારે જોવું હોય તો તમારે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, 11 સાધનનો ઉપયોગ કરવો પડે. અને 11 સાધનનો ઉપયોગ કરી અને તમે બાહ્ય જગત જુઓ છો. જ્યારે તમારે અંદર જવું છે તો અંદર પણ એક બીજું જગત છે, અને અંદર જગતમાં જવાના 4 સાધન છે. આ 4 સાધન ક્યાં છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ અંદરના જગતમાં જવાના સાધન છે. પણ આજની મુશ્કેલી એ છે કે આ સાધન વિકૃત થઈ ગયા છે. બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે, મન વિકૃત થઈ ગયું છે, ચિત્ત વિકૃત થઈ ગયું છે, અહંકાર. એટલે આજની પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે જેમ જો મેલેરિયા થયો હોય અને તમે મેલેરિયાની દવા કરો તો ટાઇફોઇડ વધે. એક સાથે 2 રોગ છે. એક બાજુ મેલેરિયા થયો છે, બીજી બાજુ ટાઇફોઇડ થયો છે. મુશ્કેલી એ છે કે તમે મેલેરિયાના રોગની દવા કરો તો ટાઇફોઇડ વધે, ટાઇફોઇડના રોગની દવા કરો તો મેલેરિયા વધે. શું કરવું? ઓળોઘોળો થઈ ગયો છે. એકની દવા કરો તો બીજો વધે, બીજાની દવા કરો તો પેલો વધે. આ ચતુર ડૉક્ટર હોય, જાણકાર ડૉક્ટર હોય એ જ દવા કરી શકે. આજે આપણી પણ એ સ્થિતિ છે કે આપણું મન માંદું થઈ ગયું છે, બુદ્ધિ માંદી થઈ ગઈ છે, ચિત્ત માંદું થઈ ગયું છે, આપણા અહંકાર વિકૃત થઈ ગયો છે. શું કરવું? અરબસ્તાનની અંદર એક બેન થઈ ગયા, રાબિયા કરીને, મહાવિદુષી છે, કુરાનની તો મહાની જાણકાર છે. મોટા મોટા માણસો એની સલાહ લેવા છે, એટલી મહાન બાઈ હતી. એની પાસે એક સાધક આવે છે. સાધક મળે છે ત્યારે બેન કંઈક ગોતતા હોય છે. તો સાધક પ્રશ્ન કરે છે, બેન તમે શું ગોતો છો? તો રાબિયા કહે છે કે મારી સોય પડી ગઈ છે અને એ સોય હું ગોતું છું. તો સાધક કે ચાલો હું તમને મદદ કરું. ઓસરીની અંદર 2 જણા 1.5 કલાક સુધી સોય ગોતે છે, અને 1.5 કલાક સુધી સોય ગોતે છે તો એને સોય મળતી નથી.
તો પછી સાધકને મનમાં એમ થાય છે કે આ સોય કેમ નથી મળતી, કારણ શું છે? એ કે મેં તો આપણે બધા બે ભેગા થઈને બધી જગ્યા જોઈ લીધી પણ સોય મળતી નથી. એટલે હકીકતમાં તમારી આ સોય પડી ક્યાં ગઈ છે? ત્યારે રાબિયા કહે છે કે આ મારી સોય છે ને એ તો રૂમમાં પડી ગઈ છે. તો કે તમારી સોય પડી ગઈ છે રૂમમાં અને તમે ગોતો છો ઓસરીમાં, ક્યાંથી મળે? આખી જિંદગી ગોતો, તમારી સોય મળવાની નથી. તો કે ભાઈ આ ઓસરીમાં અંજવાળું છે, ઘરમાં તો અંધારું છે, સોય ક્યાંથી મળે? એટલે રાબિયાએ તો શું કર્યું છે? ગર્ભિત ઈશારો કર્યો છે કે માણસ શું કરે છે, પોતાની વસ્તુ પડી ગઈ છે અંદર અને ગોતે છે બહાર, અને બહાર જ્યારે ગોતે છે ત્યારે એની વસ્તુ મળવાની નથી, કારણ કે વસ્તુ પડી ગઈ છે અંદર. બધા જ ધર્મોએ એક જ વાત કરી કે તમે તમારા અંતસ્કરણમાં ઉતરો, અને અંતસ્કરણમાં ઉતરો એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને અહંકારથી જ્યારે નીચે જાઓ ત્યારે તમે તમારી જાતને ઓળખી શકો છો, ઓળખવાના તમે પ્રયત્ન કરી શકો છો. બધા ધર્મોએ કહી દીધું, પણ આપણે બહાર ભટક્યા કરીએ છીએ. આપણે સુખ બહાર ગોતવા પ્રયત્ન કરીએ છીએ. બહાર સુખ છે નહીં, સુખ છે અંદર અને ગોતીએ છીએ બહાર. આખી જિંદગી ગોત્યા કરીએ તોય મળવાનું નથી. કબીરે સુખી બહાર નહીં નાખ્યું ખોલે, हाथी चलते है अपनी गति से, कुतर भुकत वाको भुकवा दे, तू राम स्मर जग लड़वा दे, काली शाही कोरा कागज लिखत पढ़त वाको पढ़वा दे, तू राम समर जग लड़वा दे. कबीर कहे छे कि तेरा साहिब घटमाही, तेरा साहिब घटमाही, बहार नहीं ना क्यों खोले. जो तारे तारा साहेब ने मळवुं होय એટલે કે પરમ તત્વ પરમાત્માને મળવું તો એ અંદર છે, બહાર નહીં. તો બહાર જે દોડાદોડી કરે છે ને એ ખોટી કરે છે. અને બધા ધર્મોએ આ જ વાત કરી છે, પણ આપણા મનમાં આ ઉતરતું નથી અને બહાર ભટકીએ છીએ. અને બહાર થોડું ઘણું સુખ મળે છે. કેવું મળે છે? આભાસી સુખ છે, સાચું સુખ મળતો નથી. એટલે કે નાદનો અંત આવી જાય છે. જ્યારે નાદનો અંત આવી જાય છે ત્યારે શું બચે છે? માત્ર શક્તિ, એનર્જી. આ જગત માત્ર એનર્જીથી ફૂલ ભરેલું છે, એનર્જી સિવાય કાંઈ છે નહીં. આ ભીત છે, ભીતમાં એનર્જી છે, પણ ભીતમાં એનર્જી કેવી છે? થીજી ગયેલી એનર્જી છે, ગતિમાન એનર્જી નથી. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ હોય એના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. માનો કે પાણી છે, એ પ્રવાહી છે. પાણીને તમે ગરમ કરો તો વાયુરૂપ થાય છે. આ પાણીને તમે જો ફ્રીજમાં મૂકી દો તો એ બરફ જામી જાય છે. પછી તમે ગમે એટલું હરાવો, પાણીનું એક ટીપું પણ નીચે પડતું નથી. એટલે કે પદાર્થના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તમે ધારો તો પ્રવાહીને ઘન બનાવી શકો છો અને ઘન છે એને પ્રવાહી બનાવી શકો છો. આ પણ એક વિદ્યા છે, રસાયણશાસ્ત્ર છે, એ તમને આવડવું જોઈએ તો તમે આ કરી શકો. પણ હમણાં વૈજ્ઞાનિકોએ ચોથું સ્વરૂપ ગોત્યું છે, અને આ ચોથું સ્વરૂપ એટલે ક્વાન્ટા. આ ઉર્જાનું એક ચોથું સ્વરૂપ છે, જેને તમે એમ કહો કે આ જે ઉર્જા છે ને એ એના ગુણધર્મો કેવા છે, તો તમે એમ કહો કે એ જળ પદાર્થના ગુણધર્મ ધરાવે છે તો એ ચેતનના ગુણધર્મો બતાવશે. અને તમે એમ કહો કે આ ચેતન છે તો એ જળના ગુણધર્મો બતાવશે. જળની શરત પૂરી થાય છે અને ચેતનની શરત શરૂ થાય છે, અથવા ચેતનની શરત પૂરી થાય છે અને જળની શરત શરૂ થાય છે. કોઈ ક્યાંય ડિફાઇન કરી શકતા નથી. તમે રોટલી ખાઓ છો, રોટલી ખાઓ છો ને એમાંથી લોહી બને છે. આ દુનિયાની હજી સુધી કોઈ એવી ફેક્ટરી નથી બની કે જે તમે અંદર રોટલી નાખો અને બીજી બાજુથી લોહી નીકળે. એવું બને નહીં. તમે શેરડી પીલો છો તેમાં રસ જ નીકળે છે, શેરડીમાં રસ છે ને રસ પીલો છો તો રસ નીકળે છે. પણ ભગવાને આ માનવરૂપી અદ્ભુત યંત્ર બનાવ્યું. કેવું યંત્ર કે તે એ યંત્રની અંદર તમે રોટલી નાખો અને લોહી બને છે. કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે
ચોથી પદાર્થની ચોથી અવસ્થા છે શક્તિની અવસ્થા. અને આ શક્તિની અવસ્થા છે એ ખબર કેમ પડે? એનો બોધ થાય છે. એટલે એના પછીની અવસ્થા છે બોધિની અવસ્થા, જેમાં તમને બોધ થાય છે. સાતમી અવસ્થા છે સમના અવસ્થા, સ્થિર અવસ્થા. માનો કે પ્રલયની એક કલ્પના કરવામાં આવી છે. પ્રલય થઈ જાય પછી બધું શાંત થઈ જાય છે અને ફરીથી જગત ઉત્પન્ન થાય છે. એમ આ જગત આખું કરોડો વખત જન્મ્યું છે ને કરોડો વખત એ નાશ પામ્યું, અનંત વખત જન્મ્યું છે ને અનંત વખત નાશ પામ્યું છે. અને આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એનો કંઈ છેડો નથી, એનો કાંઈ અંત નથી. અને છેલ્લે આવે છે ઉન્મની અવસ્થા. ઉન્મની અવસ્થા એટલે કે મનથી પરની અવસ્થા. બધા શાસ્ત્રોએ આ મનથી પરની અવસ્થામાં કેમ જવું એની ખૂબ ચર્ચા કરી છે. આપણે એ ચર્ચા એક પછી એક લેતા જઈશું. જે સંતો છે, જે મહાત્માઓ છે, એને કાંઈક અનુભવ કર્યો. અને કાંઈક અનુભવ કર્યો એટલે શું થયું કે એ મનથી પર ગયા. અને મનથી પર ગયા એટલે એણે અનુભવ કર્યો. પણ આ અનુભવનું એ વર્ણન કરવા પ્રયત્ન કર્યો, પણ એ વર્ણન કરી શક્યા નથી. આ વાત તો કેવી છે? અવર્ણનીય છે, જેનું વર્ણન કરી શકાય નહીં. આ વાત કેવી છે? અનિર્વચનીય છે, વચનથી આ બતાવી શકાય નહીં. આ વાત કેવી છે? કક્કાના 56 અક્ષરોથી પરની વાત છે. સ્વર અને વ્યંજન, આ સ્વર અને વ્યંજનથી પરની વાત છે. 33 વ્યંજન છે ને 16 સ્વર છે. આ વાત તો એનાથી પરની વાત છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભાષા બની છે શેને માટે બની છે? આ ભાષા આ જગતનો વ્યવહાર ચલાવવા માટે બની છે. અને આત્મસાક્ષાત્કાર કરવા માટે આ ભાષા બની નથી. એટલે તમે આત્મસાક્ષાત્કાર કરવા માટે આ ભાષા નકામી છે. જગત ચલાવવા માટે કામની છે, પણ આત્મસાક્ષાત્કાર માટે આ ભાષા નકામી છે. એટલે ઋષિમુનિઓએ પોતે જે અનુભવ કર્યો છે એ અનુભવ કહેવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ કહી શક્યા નથી. કારણ કે આ અનુભવ કેવા છે? મનથી પરનો અનુભવ છે. જો તમે મનથી પર જાઓ તો તમને આ અનુભવ થાય, પણ મનથી પર ન જાઓ તો આ અનુભવ થાય નહીં. અને જોવાની એક મોટી ભૂલ અહીંયા થાય છે કે આ જગતની અંદર 300 ધર્મ છે અને 3000 સંપ્રદાય છે. એના વડાઓએ કાંઈક અનુભવ કર્યો. કાંઈક અનુભવ કર્યા પછી સાધકો જ્યારે એની પાસે જાય છે અને સાધકો એને પ્રશ્ન કરે છે કે ગુરુજી, તમે આત્મસાક્ષાત્કાર કર્યો છે? ગુરુ કે હા, મેં આત્મસાક્ષાત્કાર કર્યો છે. તો સાધકો કે અમારે પણ કરવો છે. કેવી રીતે? એ રીત માગે છે, પ્રયોગ માગે છે, પદ્ધતિ માગે છે. આ જ મોટી ભૂલ છે. અને જોવાની ખૂબી એ છે, બધા જ ધર્મોએ રીતો આપી છે, વિધિ આપી છે, પદ્ધતિ આપી છે અને પ્રયોગો આપ્યા છે. પરિણામે પાયો ખોટો થઈ ગયો. કારણ કે આ આખી વાત શું છે? આ આખી વાત તો મનથી પર જવાની છે. વાત આખી મનથી પર જવાની છે. આપણે મનથી પર કેમ જવું એ કોઈ સમજાવતું નથી. અને મનથી પરની વાત છે એ સમજાવવાના પ્રયત્નો થઈ શકેલી તમે ગમે એટલા પ્રયત્ન કરો ન સમજાવી શકાય. અને બધા જ ધર્મોએ વિધિ આપી છે અને એ વિધિ કર્યા જ કરો. પણ એ બધી જ વિધિ કરે છે કોણ? આ બધી જ વિધિ મન કરે છે. જગતના બધા જ ધર્મોની બધી જ વિધિઓ મન દ્વારા થાય છે. અને મન દ્વારા થયેલી વિધિથી તમે મનથી પર જઈ શકો નહીં. એટલે બધા જ ધર્મોએ આ ભૂલ કરી છે. બધા જ ધર્મગુરુઓએ આ ભૂલ કરી છે અને એ લોકોએ વિધિ આપી છે. અને આ બધી જ વિધિઓ મન દ્વારા થાય છે. એટલે સાધક વર્ગની દશા થઈ કેવી? સાધક વર્ગની દશા એ થઈ ઘાંચીના બળદ જેવી. ઘાંચીનો બળદ છે ને 24 કલાક ફરે, અને 24 કલાક ફરે તોય હતો ત્યાંથી આગળ જતો નથી. એમ સાધક કેટલીય સાધનાઓ, જુદી જુદી સાધનાઓ કરે, જે ગુરુઓ મળે, જે મંત્રો આપે, બધા મંત્રોની સાધના કર્યા કરે. અને એ બધા મંત્રોની સાધના કરે તોય
એનો ક્યાંય મેળ પડતો નથી. કારણ કે આ વાત આખી કેવી છે? મનથી પરની વાત છે. જો તમે મનથી પર જાઓ તો તમને આનો અનુભવ થાય, નહીં તો આ વસ્તુનો અનુભવ થાય નહીં. એટલે કે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી, અને છતાં આપણને વિધિ વગર ચાલતું નથી. કારણ કે મન છે ને, એને ખબર છે કે જો સાધક સાચે રસ્તે ગયો અને મનથી પર ગયો તો મારો નાશ થઈ જવાનો, મારો તો વિલય થઈ જવાનો છે. એટલે મન તો પોતાની જાતને બચાવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી, અને આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ ન હોવા છતાં આપણે વિધિ વગર ચાલતું નથી. પછી વિધિઓ તે અનેક ગોતાણી, પણ બધી વિધિઓ કેવી છે? કાગનું બેસવું અને ડાળનો પડવું. પછી નામ આવી ગયું કાગડાનું, કે આ કાગડો ડાળ ઉપર બેઠો અને ડાળ પડી ગઈ. કાગ ત્યાલિય ન્યાય. હકીકતમાં તો આ જે ડાળ હતી ને એ સડેલી ડાળ હતી, એ પડવાની જ હતી, પણ કાગડો બેઠો એટલે કાગડાનું નામ આવ્યું કે આ કાગડો બેઠો એટલે ડાળ પડી ગઈ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે પૂર્વજન્મનો યોગી હતો અને એક નિમિત્ત મળી ગયું અને આત્મસાક્ષાત્કાર થઈ ગયો. એટલે આપણે કીધું આમ કરવાથી આત્મસાક્ષાત્કાર થાય. દાખલા તરીકે એક બેન પોતીએ નદીએ પાણી ભરવા જાય છે, ઘડામાં પાણી ભરે છે અને પછી પાછા આવે છે. જ્યારે એ પાછા આવે છે કુદરતીને ઠેસ વાગે છે, ઠેસ વાગે છે ને એ પડી જાય છે. એ પડી જાય છે ને આત્મસાક્ષાત્કાર થઈ જાય છે. ઘડો ફૂટી જાય છે પણ એને આત્મસાક્ષાત્કાર થઈ જાય છે. હા, આપણી પાસે એક વિધિ આવી ગઈ. વિધિ શું આવી ગઈ? કે આત્મસાક્ષાત્કાર કરવો એટલે ઘડો લેવાનો, ઘડો લઈને પાણી ભરવા જવાનું, પાણી ભરવાનું, પાણી ભરીને પાછું આવવાનું, પાણી ભરીને પાછી આવી અને ઠેસ લગાડવાની. ઓલામાં શું થયું કે કુદરતી ઠેસ લાગી ગઈ હતી, અને કુદરતી ઠેસ લાગી ગઈ હતી એને બદલે હવે ચાય કરીને ઠેસ લગાડવાની. હજારો ઘડા ફોડાવી નાખ્યા, હજારો ઘડા ફોડાવી નાખ્યા, છતાં આત્મસાક્ષાત્કાર થયો નહીં. આત્મસાક્ષાત્કારની બધી વિધિઓ આવી છે. તમે જો નામ સાંભળ્યું હોય તો દાદા ભગવાન બહુ પ્રખ્યાત માણસ છે, એને અકર્મનું વિજ્ઞાન આખું ઊભું કર્યું છે. એ દાદા ભગવાનની હું તમને વાત કરું. એ પોતે સુરત સ્ટેશનેથી એને વડોદરા જવું તો સુરત સ્ટેશને આવી અને એણે ટિકિટ બાબુને પૂછ્યું કે ભાઈ મારે વડોદરા જવું છે, વડોદરા જવાની ટ્રેન મને ક્યારે મળશે? ટિકિટ બાબુએ કીધું કે 4 વાગે મળશે. એણે આમ ઘડિયાળમાં જોયું તો 4 વાગવાની હજી 2 કલાકની વાર હતા. હજી તો 2 જ વાગ્યા. તો હવે આ 2 કલાકમાં એ જો સુરતમાં જાય તો પાછા ના આવી શકે. એટલે એણે નક્કી કર્યું કે આ કોઈ બાકડો હોય ને ત્યાં જઈને બેસવું. તો એ દૂર દૂર મુંબઈ બાજુનો એક લાકડાનો બાકડો ગોતી કાઢ્યો એને, અને લાકડાનો બાકડો ગોતી કાઢી અને એની ઉપર બેઠા. લાકડાના બાકડા ઉપર બેઠાને 5 જ મિનિટ નહીં થઈ પૂરી, ત્યાં એને કાંઈક થઈ ગયું અને એનું જગત આખું ફરી ગયું અને એને આત્મસાક્ષાત્કાર થઈ ગયો. હા, આત્મસાક્ષાત્કારની બીજી વિધિ આપણી પાસે આવી ગઈ. શું કરવાનું? આત્મસાક્ષાત્કાર કરવો એને સુરત જવાનું, ટિકિટ બાબુને પૂછવાનું કે મારે વડોદરા જવું છે, એ ટ્રેન ક્યારે જશે? ટિકિટ બાબુ એમ કે 4 વાગે જશે. ઘડિયાળ કેટલા વાગે? હા, 2 વાગે. વિધિ એટલે વિધિ, 2 વાગ્યા છે. એટલે બાકડો હું તમને બતાવું, મેં જોયો છે બાકડો, એ બતાવું. એ લાકડાના બાકડા પર તમે બેસી જાઓ, તમને આત્મસાક્ષાત્કાર થઈ જાય. ન થાય. ભગવાન દાદા ભગવાન તો પૂર્વના યોગીજી હતા, અને પૂર્વના યોગી હતા એટલે એને આત્મસાક્ષાત્કાર થતા કંઈ વાર લાગી. એ કે બાકડો કંઈ અગત્યનો નથી, એને આત્મસાક્ષાત્કાર થયો એ જ મોટી વાત છે. એ તો પૂર્વના યોગી હોવાથી એને આત્મસાક્ષાત્કાર થયો. આપણને થાય નહીં. અને તમારે જોઈએ બાકડા ઉપર બેસવાથી જ આત્મસાક્ષાત્કાર થતો તો ત્યાં તો લાંબી લાઈન લાગી જાય, આપણો તો વારો ન આવે, એટલા બધા માણસો ત્યાં લાઈનમાં ગોઠવાઈ જાય. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આત્મસાક્ષાત્કારની કોઈ વિધિ નથી, અને છતાં
આપણને વિધિ વગર હાલતું નથી, આપણે પ્રયોગો વગર હાલતું નથી. આપણે વિધિ અને પ્રયોગો કરીએ ત્યારે જ આપણને શાંતિ થાય છે. એટલે કહેવાની વાત એટલી છે કે દાદા ભગવાન તો નસીબદાર હતા જ્યારે એ બાકડા ઉપર બેઠા અને એના પગ જમીનથી અધર હતા. એટલે જ્યારે ઉપરનો કરંટ જમીનમાં ઉપરનો કરંટ જ્યારે ઉપરથી અવતરણ થયું ત્યારે એને કોઈ વાંધો ન આવ્યો. દાખલા તરીકે તમારા પગ ખુલ્લા હોય અને તમે પ્લગની અંદર આંગળી નાખો તો ફટ દઈને ચોટ લાગે કારણ કે ખુલ્લા પગ છે. પણ જો પગમાં તમે સ્લીપર પહેર્યા હોય, ચંપલ પહેર્યા હોય, બૂટ પહેર્યા હોય અને તમે આંગળી નાખો તો એ કરંટ અર્થિંગ નહીં થાય. તમારા શરીરની અંદર ગોળ ગોળ ફેર્યા કરશે પણ અર્થિંગ થશે નહીં. અને અર્થિંગ નહીં થાય એટલે તમને ચોટ નહીં લાગે. એમ જ્યારે તમે સાધના કરો છો, ગમે સાધના કરતા, પૂજાપાઠ કરતા હો, મંત્ર કરતા હો, જપ કરતા હો, તપ કરતા હો, જે કંઈ કરતા હોય એનાથી તમારા શરીરની અંદર પ્રાણ શક્તિ ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઉર્જા જમીનમાં અર્થિંગ ન થઈ જાય એટલે મહાત્માઓ શું કરે છે? લાકડાની ચાખડી પહેરે છે, લાકડાની સેટી ઉપર સૂવે છે. તમે મહાત્માને પૂછો કે ભાઈ તમે લાકડાની સેટી ઉપર કેમ સૂવો છો? તો એ શું કહે છે કે અમે તો સાધના તપ કરીએ છીએ, સાધના કરીએ છીએ એટલે અમે લાકડાની સેટી ઉપર સૂઈએ છીએ, અમે લાકડાની ચંપલ પહેરીએ છીએ. એને એ ખબર નથી કે તમે સાધના કરો છો અને એમાં કયા સમયે, સવારે, બપોરે, સાંજે, ગમે ત્યારે આ શક્તિનું અવતરણ થઈ શકે છે. એને માટે કોઈ ટાઈમ નથી. જ્યારે તમારું શરીર પૂરેપૂરું શુદ્ધ બની જાય છે ત્યારે આ શક્તિનું અવતરણ થાય છે. અને આ શક્તિનું જ્યારે અવતરણ થાય છે એ વખતે જો તમે આ સ્લીપર ન પહેર્યા હોય, એ વખતે તમે લાકડાની ચાખડી ન પહેરી હોય તો સીધું અર્થિંગ થઈ જાય અને અર્થિંગ થઈ જાય તો તમને નુકસાન થાય. દાદા ભગવાન કેટલા બધા નસીબવાળા કે જ્યારે એની ઉપર અવતરણ થયું ત્યારે લાકડાના બાકડા ઉપર બેઠા હતા અને લાકડાના બાકડા પર બેઠા હતા માટે બચી ગયા. અને આપણને દાદા ભગવાન મળ્યા કે જેણે આ વિજ્ઞાનની આ નવી શાખા આપી. સાક્ષી ભાવ ઉપર એને ખૂબ, એના બધા જ પુસ્તકો મેં જોયા, તપાસ્યા તો અમે એક જ વાત, સાક્ષી બનવાની જ એ વાત કરે છે. સાક્ષી બનવા સિવાય એ કોઈ બીજી વાત કરતા નથી. એટલે મૂળ વાત આપણે એટલી જ છે કે સાક્ષી કેમ બનવું એની વિશે શાસ્ત્રોએ ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે. તો અત્યારે આપણે અત્યારનું સેશન પૂરું કરીએ છીએ. ઓમ હરિ ઓમ તત્સત.